ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે ઈશ્વર અનંત છે, જે સમય અને અવકાશથી પણ પરે છે, એમને સિંહાસનની શી જરૂર પડે? અથવા એનાથી પણ મોટો સવાલ, એમને નામની શું જરૂર? જે એકલો જ અસ્તિત્વમાં હોય તેને નામ કોણ આપશે અને એમ કે કોણ બોલાવશે? આ બધા પ્રશ્નો કદાચ બિનજરૂરી લાગે, પણ આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ કહે છે કે આ પ્રશ્નોના જવાબમાં જ આખી યોજનાનો સાર છુપાયેલો છે. આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. અને જુઓ, આ શરૂઆત જ ખૂબ રસપ્રદ છે. કારણ કે જ્યારે આપણે સિંહાસન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં કોઈ રાજાની ભવ્ય ખુરશીનું ચિત્ર આવે છે. પણ સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે અહીં કોઈ લાકડા કે સોનાના સિંહાસનની વાત નથી. આ ઈશ્વરના શાસન, એમની સંપૂર્ણ સત્તા અને બ્રહ્માંડ પર એમના અધિકારનું એક શક્તિશાળી પ્રતીક છે. યશાયા અને ગીતશાસ્ત્ર જેવા ગ્રંથોમાં તેનું વર્ણન છે કે આ સિંહાસન સ્વર્ગમાં તારાઓની પણ ઉપર છે, સૌથી ઊંચા વાદળોની પણ પહેલે પાર. ટૂંકમાં કહીએ તો તે આખા બ્રહ્માંડનું કંટ્રોલ સેન્ટર છે. એટલે કે આ એક અમૂર્ત વિચાર છે, એકદમ શક્તિશાળી. પણ આપણે મનુષ્યો આવા અમૂર્ત વિચારોને સરળતાથી સમજી નથી શકતા. શું સ્ત્રોતોમાં એવો કોઈ ઉલ્લેખ છે કે પૃથ્વી પર તેનું કોઈ મોડેલ, કોઈ નાનકડો પડછાયો બનાવવામાં આવ્યો હોય, જેથી લોકો તેને જોઈ શકે, અનુભવી શકે? હા, બિલકુલ. અને આ જ વાત ઈશ્વરની યોજનાને વધુ રસપ્રદ બનાવે છે. નિર્ગમન ગ્રંથમાં કરાર કોષ અને તેની ઉપર રાખવામાં આવતા પ્રાયશ્ચિતના આસનનું વિગતવાર વર્ણન છે. સ્ત્રોતો મુજબ આ પૃથ્વી પરનું માળખું સ્વર્ગમાં રહેલા વાસ્તવિક સિંહાસનનું જ એક મોડેલ હતું એમને? હા, બરાબર. એક મોડેલ અથવા પડછાયો. એ કરાર કોષ પર બે કરૂબદૂતોની આકૃતિઓ હતી જે પાંખો ફેલાવીને એ પવિત્ર આસનને ઢાંકતી હતી. આ માત્ર શણગાર નહોતો, પણ એ ઈશ્વરના સિંહાસનની પવિત્રતા અને રક્ષણનું પ્રતીક હતું. અને સૌથી મહત્વની વાત, એ જ સ્થાન હતું જ્યાં ઈશ્વર પોતાના લોકો સાથે વાતચીત કરતા હતા. એ પૃથ્વી પર એમની હાજરીનું ભૌતિક કેન્દ્ર હતું. આ સમજવું જરૂરી છે. એટલે કે જે અનંત છે તેને મર્યાદિત દુનિયામાં પોતાની હાજરી દર્શાવવા માટે એક ભૌતિક સ્થાનની જરૂર પડી. પણ આ હાજરી અને વાતચીતનો સંબંધ મને એક બીજા મોટા સવાલ પર લઈ જાય છે, નામનો સવાલ. સ્ત્રોતોમાં એક એવી વાત લખી છે જેણે મને વિચારતી કરી દીધી. એમાં લખ્યું છે કે જે વ્યક્તિ એકલી હોય તેને નામની જરૂર જ નથી હોતી. આ વાત મેં ક્યારે આ રીતે વિચારી નહોતી. સાચી વાત છે. આ એક ખૂબ જ ઊંડો મુદ્દો છે. નામની જરૂરિયાત સંબંધોમાંથી જ જન્મે છે. જ્યારે બીજું કોઈ હોય ત્યારે ઓળખ માટે નામ જરૂરી બને. સ્ત્રોતો અનુસાર ઈશ્વર શાશ્વત કાળથી એકલા જ હતા. પણ જ્યારે તેમણે સમય અને અવકાશનું સર્જન કરવાનું અને તેમાં જીવોને બનાવવાનું નક્કી કર્યું, ત્યારે નામની જરૂરિયાત ઊભી થઈ. પણ એ જરૂરિયાત ઈશ્વર માટે નહીં, પણ એ જીવો માટે હતી. એક મિનિટ, આ થોડું સ્પષ્ટ કરો. નામની જરૂર જીવોને હતી, ઈશ્વરને નહીં. એ કઈ રીતે? આને આ રીતે વિચારો. આપણે મર્યાદિત જીવો છીએ. આપણી સમાજ, આપણી ઇન્દ્રિયો, બધું જ મર્યાદિત છે. અનંત ઈશ્વર, જે શક્તિ અને પવિત્રતાનો સ્ત્રોત છે, તેમનો સીધો અનુભવ કરવો આપણા માટે અશક્ય છે, કદાચ ઘાતક પણ. એટલે નામ એક સેફટી ફિલ્ટર જેવું, એક બ્રિજ જેવું કામ કરે છે. એ નામમાં ઈશ્વરનો સ્વભાવ, તેમનો મહિમા અને તેમની સત્તા સમાયેલી હોય છે. પણ એ એવા સ્વરૂપમાં હોય છે જેને આપણે સમજી શકીએ. જેમ કોઈ મોટા દેશના રાષ્ટ્રપતિ દરેક જગ્યાએ જાતે હાજર ન રહી શકે, પણ એમનો સિક્કો, એમનો ધ્વજ એ એમની સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે, ખરું ને? હા, બરાબર. ઈશ્વર માટે તેમનું નામ એનાથી પણ ઘણું વધારે શક્તિશાળી છે. વાહ! આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. એટલે કે જ્યારે લોકો ઈશ્વરના નામની ઉપાસના કરે છે ત્યારે તેઓ વાસ્તવમાં એ અનંત ઈશ્વરની જ ઉપાસના કરી રહ્યા છે, પણ એક સુરક્ષિત માધ્યમ દ્વારા. તો પછી આટલું મહત્વનું નામ એ કયું હતું? ઈશ્વરે પોતાને કયા નામથી ઓળખાવાનું પસંદ કર્યું? શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆતમાં ઈશ્વરે પોતાને યહોવા નામથી પ્રગટ કર્યા. નિર્ગમન ગ્રંથનો એ પ્રસંગ જાણીતો છે. જ્યારે મૂસા સળગતી જાળી પાસે ઈશ્વરને તેમનું નામ પૂછે છે, ત્યારે ઈશ્વર જવાબ આપે છે, હું જે છું તે છું. પણ સ્ત્રોતો સૂચવે છે કે મૂળ હિબ્રુ ભાષામાં હયા આશેર હાયા તેનો વધુ સચોટ અનુવાદ થાય છે,
આઈ વિલ બી વોટ આઈ વિલ બી. એટલે કે હું જે બનીશ તે બનીશ. ઓહ, આ તો મોટો તફાવત છે. હું જે છું તે છું એ તો એક સ્થિર નિવેદન છે, પણ હું જે બનીશ તે બનીશ એ તો એક ગતિશીલ ભવિષ્ય તરફનું વચન લાગે છે. બિલકુલ. યહોવા શબ્દ આ હાયા ધાતુ પરથી જ આવ્યો છે, જેનો અર્થ છે અસ્તિત્વ ધરાવનાર અથવા જે છે તે. પણ આ અસ્તિત્વ સ્થિર નથી, તે કાર્યશીલ છે. તે કહે છે કે હું પરિસ્થિતિ મુજબ જે બનવાની જરૂર હશે તે બનીશ. આ ઈશ્વરનું મૂળ નામ હતું. હા, તો યહોવા નામની ઊંડી સમજ થઈ, પણ પછી ઈસુ નામ ક્યાંથી આવ્યું અને તેનું આખી યોજનામાં શું મહત્વ છે? અને અહીં જ આ ચર્ચાનો સૌથી મુખ્ય મુદ્દો આવે છે. ઈસુ નામ, જેનું મૂળ હિબ્રુ નામ યહોશુઆ છે, એ બે શબ્દોનું બનેલું છે. યહો, જે યહોવાનું ટૂંકું રૂપ છે, અને શુઅ, જેનો અર્થ છે તારણ. એટલે યહોશુઆ અથવા ઈસુ નામનો શાબ્દિક અર્થ થાય છે યહોવા તારણ છે. એક મિનિટ, આ તો અદ્ભુત છે. જો આપણે બંને નામોને જોડીએ તો ઈસુ નામનો સંપૂર્ણ અર્થ થાય છે જે અસ્તિત્વ ધરાવે છે, જે બનવાની જરૂર હશે તે બનશે, તે તારણ છે. આ તો કોઈ સામાન્ય નામ નથી, આ તો એક આખું મિશન સ્ટેટમેન્ટ છે. તમે બરાબર પકડ્યું. આ નામ નથી, આ ઈશ્વરના અંતિમ ઉદ્દેશ્યની ઘોષણા છે. પણ આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. તારણ શા માટે? તારણની જરૂર જ કેમ પડી? કંઈક ખોટું થયું હશે ત્યારે જ તો બચાવવાની જરૂર પડે ને? હા, અને એનું કારણ એ છે કે ઈશ્વરે જીવોને એક અદ્ભુત પણ અત્યંત જોખમી ભેટ આપવાનું નક્કી કર્યું. સ્વતંત્ર ઈચ્છા. સ્ત્રોતો સમજાવે છે કે આ સ્વતંત્ર ઈચ્છા પોતે સંપૂર્ણ નથી. જ્યાં સુધી તે પ્રેમ દ્વારા પૂર્ણ ન થાય ત્યાં સુધી પાપ અને મૃત્યુની સંભાવના હંમેશા રહે છે. અને સમસ્યા એ છે કે જીવો પોતાની મેળે શૂન્યમાંથી પ્રેમ શરૂ કરી શકતા નથી. તેમને જો પોતાની સ્થિતિ પર છોડી દેવામાં આવે તો તેઓ આખરે સ્વાર્થ અને પાપના માર્ગે જશે, જેનું પરિણામ મૃત્યુ છે. આથી તેમને આ મૃત્યુની સંભાવનામાંથી બચાવવાની એટલે કે તારણની જરૂર હતી. પણ આ તો એક મોટો વિરોધાભાસ લાગે છે. જાણે કે નિષ્ફળ જવા માટે જ બનાવ્યા હોય એવું. ઈશ્વરે જીવોને સ્વતંત્ર ઈચ્છા આપી એ જાણીને કે તેઓ તેનો ખોટો ઉપયોગ કરશે અને મૃત્યુ પામશે. શું સ્ત્રોતો આનો કોઈ જવાબ આપે છે કે ઈશ્વરે આવું શા માટે કર્યું? અને આ એ જગ્યા છે જ્યાં વાત વધુ ગહન બને છે. સ્ત્રોત અહીં ખૂબ જ પ્રામાણિક છે. તે ખુલ્લેઆમ સ્વીકારે છે કે લેખકને પણ ખબર નથી કે ઈશ્વરે આવું શા માટે કર્યું. ઈશ્વર શા માટે જીવોને ફક્ત આજ્ઞાપાલક રોબોટ બનાવવાને બદલે પસંદગીનો આટલો મોટો અને જોખમી અધિકાર આપવા માંગતા હતા? તે એક રહસ્ય છે. અને ક્યારેક જવાબ ન હોવો એ પણ એક પ્રકારનો જવાબ છે. પણ મહત્વની વાત એ છે કે સ્ત્રોત એ પણ કહે છે કે ઈશ્વરે સ્વતંત્ર ઈચ્છા આપવાનો નિર્ણય કર્યો. એનો અર્થ એ પણ હતો કે તેમણે તે સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો માર્ગ પણ પહેલેથી જ તૈયાર કરી રાખ્યો હતો. આ કોઈ પ્લાન બી નહોતો. તો આટલી મોટી સમસ્યાનું સમાધાન શું હતું? એ માર્ગ કયો હતો? એ માર્ગ હતો ક્રૂસ. જીવોની સ્વતંત્ર ઈચ્છાને પ્રેમથી ભરવા માટે ઈશ્વરે પોતે જ પ્રેમનું અંતિમ અને સર્વોચ્ચ સ્વરૂપ બતાવવું પડ્યું. અને આ માટે તેમણે એક પ્રચંડ કિંમત ચૂકવવી પડી. સ્ત્રોતોમાં તેને કોરિયન શબ્દ ઓમછમનાન તેકા તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે એક પ્રચંડ અકલ્પનીય કિંમત. એક મિનિટ, આ અકલ્પનીય કિંમત એટલે શું? શું સ્ત્રોતો સમજાવે છે કે પિતા અને પુત્રનું વિખૂટા પડવું એનો અર્થ શું થાય? જે અનંત ઈશ્વર એક છે તે પોતાની જાતથી અલગ કેવી રીતે થઈ શકે? આ તો સમજની બહાર છે. હા, આ માનવ તર્કની સીમાઓની બહારની વાત છે. પણ સ્ત્રોતોના કહેવા મુજબ તે કિંમત એ હતી કે પિતા ઈશ્વર અને પુત્ર ઈશ્વર, જેઓ શાશ્વતકાળથી એક હતા, તેમને સંબંધમાં વિચ્છેદનો અનુભવ કરવો પડ્યો. આ એટલા માટે કે પુત્ર માનવજાતના પ્રતિનિધિ તરીકે તેમના પાપનો બોજ પોતાની ઉપર લઈ રહ્યા હતા. અને આ કોઈ નાટક નહોતું, પણ સૃષ્ટિની રચના પહેલાં જ નક્કી થયેલી યોજનાનો ભાગ હતો, જેથી સ્વતંત્ર ઈચ્છાને પ્રેમ દ્વારા પૂર્ણ કરી શકાય. એટલે કે ઈસુ નામ એ માત્ર એક ઓળખ નથી, પણ એક મિશન છે, એક ક્રિયા છે. યહોવા નામ ન્યાય કરી શકે, સજા આપી શકે, પણ ઈસુ નામ એ તારણ આપે છે. બરાબર. દ્વિતીય ઈશ્વર એટલે કે પુત્ર પોતે જીવ બનીને પૃથ્વી પર આવ્યા, જેથી તેઓ ઈશ્વર અને જીવો વચ્ચે મધ્યસ્થી બની શકે.
તેઓ ન્યાય કરવા નહીં પણ બચાવવા માટે આવ્યા. આથી તેમને ઈસુ નામ વારસામાં મેળવ્યું. અને એટલે જ તે બધા નામો કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં ઈશ્વરનો અંતિમ ઉદ્દેશ, તેમની કરુણા અને તેમનું વચન સમાયેલું છે. આ બધી વાતો ફરીથી આપણને શરૂઆતના મુદ્દા પર લાવે છે, સિંહાસન પર. સ્ત્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ સૈદ્ધાંતિક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. જો ઈસુ એ અંતિમ નામ છે, તો જ્યારે પુત્ર ઈશ્વર પૃથ્વી પર આવ્યા તે પહેલાં સ્વર્ગના એ સિંહાસન પર કયું નામ હતું, યહોવા કે ઈસુ? હા, આ એક વિચારવા જેવા પ્રશ્ન છે, અને સ્ત્રોત તેના પર બે સંભવિત મંતવ્યો રજૂ કરે છે. બંને રસપ્રદ છે. પહેલો મંતવ્ય એ છે કે સિંહાસન પર અસ્થાયી રૂપે યહોવા નામ હતું. આ પાછળનો તર્ક એ છે કે તારણનું કાર્ય હજી સમય અને અવકાશમાં ભૌતિક રીતે પૂર્ણ થયું નહોતું. તેથી દૂતો અને સ્વર્ગીય જીવો યહોવા નામે, એટલે કે જે છે તેના નામે આજ્ઞાઓનું પાલન કરતા હતા. તે શાસનનું નામ હતું. તો જો આ પહેલો મંતવ્ય સાચો હોય તો શું એનો અર્થ એ થયો કે સ્વર્ગમાં પણ સમયની સાથે પરિવર્તન આવ્યું, કે ઈશ્વરની યોજનાનો એક ભાગ પૃથ્વી પર પૂરો થયા પછી જ સિંહાસનનું નામ બદલાયું? હા, તે એવું જ સૂચવે છે. હવે બીજો મંતવ્ય જોઈએ. બીજો મંતવ્ય એ છે કે સિંહાસન પર પહેલેથી જ ઈસુ નામ હતું. આ વિચાર એ છે કે ઈશ્વર સમયથી પરે છે. એમની દૃષ્ટિએ તારણની યોજના પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી હતી. સિંહાસન પર તો હંમેશા તારણનું જ નામ હતું. પરંતુ ભલે સિંહાસન પર ઈસુ નામ હોય, દૂતો યહોવા નામે જ કાર્ય કરી શકતા હતા, કારણ કે તારણકર્તા હજી પૃથ્વી પર પ્રગટ થયા ન હતા. એટલે એક દૃષ્ટિકોણ સમય આધારિત છે અને બીજો શાશ્વતતા આધારિત. ભલે આ બંનેમાંથી ગમે તે સાચું હોય, અંતિમ મુદ્દો તો એ જ રહે છે કે જે નામ એક સમયે વચન હતું તે હવે એક જીવંત વાસ્તવિકતા બની ગયું છે. ઈસુ નામ દ્વારા તેઓ જીવોને પાપ અને મૃત્યુની સંભાવનામાંથી હંમેશ માટે બચાવવાની યોજનાને પૂર્ણ કરી રહ્યા છે. બરાબર. અને આ સૈદ્ધાંતિક ચર્ચા કરતાં પણ વધુ મહત્વનું એ છે કે હવે ઈશ્વર અને માનવજાતનો સંબંધ એક નવા નામ, એક નવી વાસ્તવિકતા પર આધારિત છે. તો આ સમગ્ર ચર્ચાના અંતે આપણે જોયું કે કેવી રીતે ઈશ્વરનું સિંહાસન, તેમનું નામ અને માનવજાતને આપેલી સ્વતંત્ર ઈચ્છા જેવી જટિલ બાબતો એકબીજા સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે. આ કોઈ અલગ અલગ વિચારો નથી, પણ એક જ ભવ્ય યોજનાના ભાગ છે. ઈસુ નામ માત્ર કોઈની ઓળખ નથી, પણ તે એક વચન છે, એક મિશન છે અને એક પૂર્ણ થયેલી ક્રિયા છે. અને આ ચર્ચા એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન આપણી સમક્ષ છોડી જાય છે. જો કોઈ નામ એક સમયે કોઈના અંતિમ અસ્તિત્વ, જે છે તે, અને તેના અંતિમ ઉદ્દેશ્ય, તારણ છે, બંનેને સંપૂર્ણ રીતે રજૂ કરી શકે, તો એ નામનો સાચો અર્થ શું છે? તે ફક્ત એ નથી બતાવતું કે એ વ્યક્તિ કોણ છે, પણ એ પણ બતાવે છે કે તે હંમેશા શું કરશે. એનો અર્થ એ કે ઈશ્વર માટે અસ્તિત્વ ધરાવવું જ તારણ કરવું છે. એમનો સ્વભાવ જ એમનું કાર્ય છે, એમની ઓળખ જ એમનો ઉદ્દેશ્ય છે. આ વિચાર પર મનન કરવા જેવું છે કે જો આપણી પોતાની ઓળખ પણ આપણા જીવનના અંતિમ ઉદ્દેશ્ય સાથે આટલી ઊંડાણપૂર્વક જોડાઈ જાય તો કેવું હોય.